प्रणाम सुंदर जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। श्री कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंदमा આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। પરમ કૃપાળુ પરમાત્માની અવિરત કૃપા બ્રહ્મ પ્રિયાઓ પર વરસી રહી છે। કારણ કે આપણા સદગુરુ મહારાજનો પણ એક નિયમ હતો કે જ્યાં સુધી આત્માને આહાર ન મળે ત્યાં સુધી શરીરને પણ ન આપવું। પણ આમાં તો આપણે બધા જ સુંદર સાથ કોઈ દેશથી છે કોઈ વિદેશથી છે તો ક્યાંય રાત હશે તો ક્યાંય બપોર હશે તો આપણે તો અહીં પવિત્ર ભારત દેશમાં સવારનો જ સમય આત્માના આહારનો જ સમય છે। એટલે કાંઈક કહેવાય છે ને કે બિના कारण कारज नहीं होवे, सो कहू या के कारण दोवे। કે કારણ વગર કાર્ય સંભવ નથી।
તો કારણ શું બન્યું? કેવો વિચાર થયો કે ચલો ને સવાર સવારમાં બ્રહ્મપ્રિયાઓને કાંઈક મળે. સવાર સવારમાં આપણે વિચાર કરીએ સુંદર સાચી તો દૂધનો આવાજ લગાવતા હોય, દૂધવાળા ફૂલવાળા આવાજ લગાવતા હોય. એ વેચવા આવે ને એટલે કોઈ દૂધ લ્યો, કોઈ ફૂલ લ્યો સવાર સવારમાં, કારણ કે સવારમાં જ એની જરૂર હોય. એમ આપણે પણ આવાજ એક લગાવીએ કે શ્રી રાજ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી, રાજ નામ કે हीरे मोती मैं बिखराऊं गली गली, ले लो रे कोई प्रेम का प्याला आवाज लगाऊं गली गली, ले लो रे कोई प्रेम का प्याला आवाज लगाऊं गली गली, जिस जिसने हीरे लूटे वे तो माला माल हुए, जिस जिसने हीरे लूटे वे तो माला माल हुए, धन दौलत के बने पुजारी आखिर में बर्बाद हुए, धन दौलत के बने पुजारी आखिर में बर्बाद हुए, 2 दिन का ये चमन खिलाए मुरझाएगी कली कली, 2 दिन का ये चमन खिला है मुरझाएगी कली कली, ले लो रे कोई प्रेम का प्याला आवाज लगाऊं गली गली, श्री राज जय जय राज, श्री राज जय जय राज, पी लो रे कोई प्रेम का प्याला आवाज लगाऊं गली गली, श्री राज नाम के हीरे मोती मैं बिखराऊं गली गली, पी लो रे कोई प्रेम का प्याला आवाज लगाऊं गली गली. કે બ્રહ્મ ચર્ચા, બ્રહ્મ જ્ઞાન એ અમૃત છે સુંદર સાથજી, કે જેનો નશો ચડે ને એ પછી ઉતરે નહીં. સાંસારિક શરીરનો નશો તો ઘડીક વારમાં ઉતરી જાય, પણ આ રાજના નામનો નશો ઘડીકમાં ઉતરતો નથી. એવો નશો છે. અમારી ઇન્દ્રાવતી પ્રકાશવાણીની અંદર કહે છે કે ટેઢે સુકન તુમે કહું સો કાટ કરું જુબા દૂર, પર ઇન માયા કા તુમકો કહા હોસી રોશન નૂર. કે જો તમને હું ઉલટા વચન કહું તો એવો વિચાર આવે કે તમને જાગતા નથી. ઇન્દ્રાવતીનો ભાવ છે કે તમને હું ઉલટા વચન કહું એવો વિચાર આવે ને તોય મને એમ થાય છે કે હું મારી જીભને કાપીને ફેંકી દઉં. સો કાટ કરું જુબા દૂર, મારા સુંદર સાથને હું ઉલટા વચન નથી કહેવાની, પણ શું કીધું કે પણ આ માયાના ઘોર અંધકારમાં, પર ઇન માયા કા તુમકો કહા ઓસી રોશન નૂર, કે માયાના ઘોર અંધકારમાં જો ઉલટા વચન નહીં કહું તો તમને જ્ઞાનનો પ્રકાશ કેવી રીતે થશે? આપણે તો બધા લાગ્યા જ છીએ પોતપોતાના રચ્યા પચ્યા રહ્યા છીએ. આપણે જાગણી લીલાની અંદર આપણે જોઈએ સુંદર સાથજી, સુરતમાં આવ્યા તો શિવજીભાઈથી બધું છૂટી ગયું. ભીમભાઈ અને શ્યામભાઈ મોટા પ્રકાંડ વિદ્વાન, એમનાથી બધું છૂટી ગયું, સાથે ચાલતા થઈ ગયા. ઇન્દ્રાવતી કહે છે કે હું તમને ઉલટા વચન કહેવાનું વિચારતી પણ નથી, અને જો વિચારું તો મને એમ થાય કે મારી જીભને કાપીને ફેંકી દઉં. પણ
એક બાજુ એ છે ને એક બાજુ એ છે કે તમને માયા છોડવી ગમતી નથી, તમે મારી સાથે ચાલો તેમ નથી. પણ એ સુંદર સાથને આપણે વિચાર કરીએ તો તુરંત જ એ શ્રીજીની સાથે ચાલતા થઈ ગયા. અને જ્યારે મંદસોરનો પ્રસંગ આવ્યો ને ત્યારે આગળ ચાલ્યા પન્ના નગરી તરફ. ત્યારે શ્રીજી કહે છે કે साथ जी ऐसी में तुम्हारी गुनहगार, साथ जी ऐसी में तुम्हारी गुनहगार. કે સુંદર સાથજી, હું તમારી ગુનેગાર છું કે મેં તમને તારતમ રસ પીવડાવીને બધું છોડાવી દીધું. કે તમે તો કેવા કુટુંબ પરિવારની અંદર બેઠા હતા, સોનાની થાળીમાં જમતા હતા, એસ આરામ કરી તમારી બૈરી દીકરાઓ દીકરીઓ સાથે મોજ મસ્તીની અંદર રહેતા હતા. અને ન જાણે કેવો આ તારતમ રસ તમને ટચ કરી ગયો કે તમે બધું છોડી દીધું અને અહીંયા મારી સાથે આવવામાં ક્યાંય ચાલવાનું, ક્યાંય દોડવાનું, ક્યાંય કાંટા, ક્યાંય ઝાખરા, ક્યાંય ખાવાનું મળે, ક્યાંય ન મળે, ટુકડા માગવાના એવા મોટા પરિવારના તમે મારી સાથે ચાલતા થયા. હું તમારી ગુનેગાર છું. પણ ઇન્દ્રાવતી અહીં કહે છે કે ઉલટા વચન કેવા પણ મને તમને ગમતા નથી કે હું તો પણ શું કરું તમને. પર ઈન માયા કા તુમને કહા હોસી રોશન નૂર. પણ તમને જો ઉલટા વચન ન કહું તો તમને આ નશો પણ ઉતરે નહીં. એટલે કહે છે કે ના પહેચાને ઈન ઉજાલે એ દોએ સાખ પુરાના, પીછે પીયું આગે વતન મેં ક્યો હોસી મુખ રોશન. કે સદગુરુએ ફરીથી શરીર ધારણ કરીને મારા હૃદયમાં બેસીને, ઇન્દ્રાવતી કહે છે મારા હૃદયમાં બેસીને આ તારતમ જ્ઞાનની સાક્ષી આપી છે. ફરી વાર સદગુરુ આવ્યા અને તારતમની સાક્ષી આપી. હવે તેમ છતાં પ્રકાશમાં એટલો પ્રકાશ થયો, છતાં પ્રકાશમાં તમે સદગુરુને ઓળખી શક્યા નહીં. તો પરમધામમાં ક્યો હોસી મુખ રોશન. પરમધામમાં તમે કેવી રીતે મુખ ઊંચું કરી અને રાજ્ય સામે, પરમ તત્વ પરમાત્મા સામે નજર મિલાવી શકશો? જો અહીંયા આટલો શોર કરવા છતાં કેટલો શોર થઈ રહ્યો છે જાગણીનો કે જાગણી કે વચન સતગુરુ ને કહે, અગર ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे. એટલો શોર થઈ રહ્યો છે કે તમે જાગો જાગો જાગો. પણ છતાં આપણે એક અજ્ઞાનતાની ગહેરી નીંદ લઈ રહ્યા છીએ. તો કહે છે કે પ્રિયતમ ધણીના ચરણમાં જ્યારે આપણે જાગશું, એની સમક્ષ થશું, ત્યારે આપણે કેવી રીતે દ્રષ્ટિ મિલાવશું? એમ ઇન્દ્રાવતી સમજાવે છે. પહેલે નજરો દેખતે ગયો અવસર ટૂટી આસ, નિકસ ગયે જબ હાથ સે તબ આપન ભયે નિરાશ. પહેલાની વાત કરે છે સદગુરુની કે પહેલા પણ આંખોથી જોતા જોતા આપણી દ્રષ્ટિની સામે જ અવસર નીકળી ગયો. કયો અવસર? કે હમારા સદગુરુ હમારી આંખોથી ઓझल થઈ ગયા અને આપણી બધી આશાઓ તૂટી ગઈ. થયું ને? કારણ કે જ્યાં સુધી સામે કોઈ પણ એવી મહાન વ્યક્તિ કહો, મહાપુરુષ કહો કે પરમ તત્વ કહો, આપણી વચ્ચે હોય ત્યાં સુધી એની કોઈ દિવસ આપણને કિંમત હોય નહીં. પછી જાય ને પછી કિંમત થાય. એટલે કીધું કે જબ તક કોઈ સાमने होता है तब वो बुरा होता है, और जब वो आंखों से ओझल होता है तब वो ही खुदा होता है.
જ્યારે તમારી આંખથી દૂર થાય ત્યારે પરમાત્મા બની જાય. પણ સામે હોય ત્યારે આપણે સંસારની વાત કરીએ તો સામે હોય જ્યારે એને થોડીક સહાનુભૂતિની જરૂર હોય ત્યારે એક શબ્દ પણ આપણે એના ફેવરમાં બોલ્યા ન હોય, અને પછી જ્યારે જાય ને ત્યારે એની કિંમત થાય કે કેટલા સારા એ ભાઈ હતા, કેટલું સરસ કાર્ય કરતા હતા. પણ એ હોય ત્યારે કદાચ એ કહી દીધું હોય ને તો થોડુંક વધારે જીવી પણ જાય. સદગુરુની આ વાત નથી, આ તો આપણી સામાન્ય વાત છે કે સંસારની રીતિ છે. એ રીતિ આપણે બધા જ નિભાવી રહ્યા છીએ, એની અંદર અટૂટ થઈ અને નિભાવી રહ્યા છીએ, પણ એમાં બદલાવ કાંઈ આવતો નથી. આગળ ભૌતિક વસ્તુમાં બદલાવ આવતો જાય. આપણે કહી કે ભાઈ જમાનો બદલી ગયો એટલે સમય પ્રમાણે ચાલવું પડે. એ જમાનો બદલી ગયો તો આપણો આત્મિક જમાનો પણ જેમ સંસારની અંદર સમય બદલાતો જાય છે એમ આપણો પણ સમય બદલાય છે. સમય નથી કોઈ પાસે, એટલે જ ઇન્દ્રાવતી કહે છે કે આ કરી લેજો સમયસર, સમયને ઓળખી જજો, નહીતર સમય પણ તમને એક સેકન્ડ પણ નહીં આપે. ભલે તમારા હાથમાં બધું હોય પણ સમય તમારા ને મારા હાથમાં નથી. સુંદર સાથજી, એટલે ઇન્દ્રાવતી કહે છે કે પહેલે નજરો દેખ કે ગયો અવસર તૂટી આસ. પેલા આપણે જોઈ લીધું છે કે સદગુરુ મહારાજ ગયા, બધા જ દરવાજા બંધ થઈ ગયા. ઇન્દ્રાવતી કેટલું રડી કે વારણે જાવ વનરાય વલ્લભ તણી, જાકી શીતલ સકોમલ છાય. અને હવે એ જ વારો આપણો છે, આપણને સમજાવી રહી છે કે મારા ઉપર વીતી એવી તમારા ઉપર ન વીતે, એટલે તમે સમજી જાજો. સુંદર સાથજી પછી કહે એ ઠોર ऐसा विषम नाश होए मीने छिन्न, स्याने हो तुम साथजी सब चतुर विचित छिन्न. આ સંસાર એક એવું વિષમ સ્થાન છે કે અહીંયા બધું મીઠું લાગે પણ છે ઝેર સમાન, કે એક પળની અંદર બધું નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે, કાંઈ ખબર નથી. એ વિષમ ઇન્દ્રાવતીએ આગળ કીધું કે વિષના ઓઢણા ને વિષના પાથરણા, વિષના તે ઢોલિયા ઢળાય જી. અહીંયા શું છે, તમે લાખો રૂપિયાના બેડમાં સૂતા હોય પણ એ તો પરમાત્માની મહેર હોય તો જ તમને નીંદ આવે. સુંદર સાથજી, નહીતર લાખો કરોડોના બેડમાં તમે સૂતા હોય, એમની કૃપા ન હોય તો તમે આખી રાત આડું પાછું ફરતા રહો, તમને ચેનની નીંદ ન આવે. અને જેની ઉપર પરમાત્માની અપાર કૃપા હોય એ તમે સામાન્ય ભોંય પથારીમાં કોથળો પાથરીને સૂતા હોય ને તો એમની કૃપા હોય તો નીંદ આવી જાય. આ એમની કૃપા છે. એટલે કહે છે કે વિષનું છે, અહીં બધું વિષયુક્ત સંસાર છે. પણ મારા સુંદર સાથજી ઇન્દ્રાવતી કહે છે કે તમે આ વિચિક્ષીણ સંસારની અંદર તમે ચતુર છો, તમે સામાન્ય નથી, તમે પરમધામથી આવ્યા છો. તમારા માટે જાગ્રત બુદ્ધિ આ સંસારમાં તારતમ જ્ઞાન આવ્યું છે. તમે એવી ગહેરાઈની નીંદ, અજ્ઞાનતાની નીંદ નહીં લેતા. તમને હું વધારે શું કહું. પછી ઇન્દ્રાવતી કહે છે કે તુમ સ્યાને મેરે સાથ જી, જીન રહો વિશે રસ લાગ, પાઉં પકડ કહે શ્રી ઇન્દ્રાવતી, ઉઠ ખડે રહો જાગ, ઉઠ ખડે રહો જાગ. કે તમારે આ બધા ફંદાની અંદર પડવાની જરૂર નથી.
તમે તો ડાયા છો, ડમરા છો, तुम श्याने मेरे साथ जी, તમે બહુ જ હોશિયાર છો, તમે ચતુર છો. તમારે આ વિષય, આ રસ લાગની અંદર, આ વિષયોમાં, રસમાં, અહીં આની અંદર તમારે ડૂબવાનું નથી. કહે છે કે વિષયોના રસમાં ક્યાં સુધી પડ્યા રહેશો? આપણે એમાં પડ્યા રહેવાનું નથી. પાવ પકડ કહે ઇન્દ્રાવતી, ઇન્દ્રાવતી ચરણ પકડીને કહે છે કે ઉઠો, જાગો અને ઊભા થઈ જાઓ. વિવેકાનંદ સ્વામી કહે છે ને કે જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદની સૂક્તિ છે આ, કે ઉઠો, જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમારું ધ્યેય શું છે? તમારી લક્ષ્ય શું છે? ત્યાં સુધી, જ્યાં સુધી તમારું લક્ષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી તમે મંડ્યા જ રહો. સુંદર સાજી, આપણું લક્ષ્ય એ છે કે આપણે સંસારોના વિષયોમાં ડૂબ્યા રહીએ. આપણે એટલા માટે અહીં આવ્યા છીએ સંસારમાં. આપણું લક્ષ્ય શું છે? હદ પાર બેહદ હૈ, બેહદ પાર અક્ષર અક્ષર પાર વતન હૈ, જાગીએ ઇન કર, એ આપણું લક્ષ્ય છે. પરમધામ આપણું લક્ષ્ય છે. રાજજી શ્યામાજીના ચરણ આપણા લક્ષ્ય છે. જ્યાં સુધી એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે મંડ્યા રહેવાનું છે. આપણું લક્ષ્ય એ નથી કે ધન પ્રાપ્ત કરી લઉં પછી મોજ કરું. જેને જેને પ્રાપ્ત કરીને એકઠું કર્યું છે ને એને કોઈ મોજ કરવાને લાયક રહ્યા જ નથી. ત્યાં તો એનો સમય આવી ગયો, મોટી મોટી બીમારી આવી અને પથારી વશ થઈ ગયા છે. આપણને બધી જ ખબર છે. તો આપણો સમય અત્યારે છે. કારણ કે ભજનમાં પણ કીધું કે ધન दौलत के दीवाने सुन लो, एक दिन ऐसा आएगा. दौलत के दीवाने सुन लो, एक दिन ऐसा आएगा. धन दौलत और रूप खजाना यहीं पड़ा रह जाएगा. धन दौलत और रूप खजाना यहीं पड़ा रह जाएगा. सुंदर काया मीठी होगी, चर्चा होगी गली गली. ले लो रे कोई प्रेम का प्याला, आज लगाऊं गली गली. श्री राज जय राज जय जय राज, श्री राज जय राज जय जय राज. કે બધું અહીંયા ને અહીંયા પડી રહેવાનું છે. આપણું ધ્યેય, આપણું લક્ષ્ય શું છે? પરમધામ. રાજજી શ્યામાજી મહારાણીના ચરણ, અમારી પર આતમ, એ આપણું ધ્યેય અને લક્ષ્ય છે. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ખોજવાનું છે. કે ખોજે સોહાગીન ના થકે, જોલો પાર કે ભી પાર. खोजे सुहागिन ना थके, जोलो पार के भी पार. नित खोजे चरनी चढ़े, नए नए करे विचार. नित्य खोजे આની અંદર, નિત્ય ખોજે, એક સ્ટેપ ચડે અને નયે નયે કરે વિચાર. કેવા વિચાર આવે કે આજ મારી અંદર હું ભીતર પ્રવેશ કરું, હું એકાંતની અંદર હોય અને હું મારા પ્રીતમ સાથે હું મિલાપ કરું. એવા નિત્ય નવા નવા વિચાર આવે. એ સોહાગીણ આત્માના લક્ષણ છે કે સોઈ સોહાગીન ધામ में જો કરસી ઇત રોશન, તોલ મોલ દિલ માફક. કેનું બધું જ કેની માફક થઈ જાય? રાજજી મહારાજની રહેની. રાજજી મહારાજે જે કહ્યું છે એની માફક થઈ જાય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તુમ શ્યાને મેરે સાથ જી, જીન રહો વિષય રસ લાગ. વિષયના રસોમાં આપણે ડૂબ્યું નથી રહેવાનું. આપણે જે આપણું પરમધામથી કોલ કરીને આવ્યા હતા કે રાજજી અમે જેવો ખેલ જોઈ લઈને એવા તુરંત જ પાછા પરમધામમાં આવશું. અને
એક આ બીજા સુંદર સાથ, એક બીજી બ્રહ્મપ્રિયાઓ ભૂલી જાય એને અમે જાગૃત કરશું કે આપેલા કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય ના વિસરી જવાય ના આપેલા કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય ત્રીજા ફેરાની અજાગણી લીલા ધણી દેવ ચંદ્રજી તારતમ લાવેલા સ્વામી પ્રાણનાથજીના વચનો રે કેમ ભૂલી જવાય આપેલા કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય એ કોલને ભૂલશું નહીં. એમ આપણે ત્યાં વાદો કર્યો હતો કે રાજજી અમે સાથે જ આવશું, સાથે જશું તો સાથે જ આવશું. તો હવે સાથે જવાનું છે સુંદર સાથજી. તો તૈયારી 2-5 તૈયાર થઈ ગયા છે, 2-5 રાહ જોઈને ઊભા છે. તો આપણે કેટલીક રાહ જોવડાવવાની? ક્યાંય આપણે ટૂરમાં જતા હોય, ક્યાંય આપણે આપણી જ વાત કરીએ, ક્યાંય આપણે પારાયણમાં જતા હોય અને આપણે વાહન કર્યું હોય, બધાને સાથે જવાનું હોય, એક જગ્યાએ ટાઈમ પણ આપી દીધો હોય કે 1 વાગે અહીંથી ગાડી, અહીંયા 12:30 ગાડી આવશે ને 1 વાગ્યા સુધીમાં બધા મળશું અને રાઈટ 1 વાગે ગાડી નીકળી જશે. ટાઈમની ખબર છે અને છતાં તમે 5 મિનિટ આપણે મોડું કર્યું તો 5 મિનિટ એ સુંદર સાથને વેઇટ કરવો ને બહુ જ મુશ્કેલ છે. સુંદર સાથજી બધાનું આસમાને જતું રહે અને કેટલું સાંભળવાનું થઈ જાય. એમ આ ઘણા બધા રેડી તૈયાર છે બ્રહ્મપ્રિયાઓ અને ઘણી બધીને ટાઈમની હજી ખબર જ નથી કે ક્યારે ગાડી ઉપડવાની છે. તો એ રાહ જોવાવાળા કેટલી રાહ જોવે સુંદર સાથ છે એ આપણે વિચારવાનું છે આપણી બુદ્ધિથી કે અમારી ઇન્દ્રાવતી સખી ગુમ્મટ સાહેબની અંદર 332 વર્ષથી આપણી રાહ જોવે છે અને એક સુંદર ગ્રંથ મૂકી ગઈ કે એનાથી બ્રહ્મપ્રિયાઓ આવશે. સુંદર લેટર મૂકી અને ગયા કે આ સાંભળશે ને એટલે તુરંત જ આવી જશે ગુમ્મટ સાહેબની અંદર, મારા દેહુરીની અંદર આવી જશે અને આપણે સાથે જશું. તો આટલા વર્ષ થયા, આટલા વર્ષથી આપણે સાંભળીએ પણ છીએ એ લવ લેટર, એ વિતક પણ આપણી સમયની પણ ખબર પડી ગઈ છે. પણ હજુ આપણે અજ્ઞાનતામાં છીએ કે બધા જાગશે ને એટલે જાગશું. બધાની વાત રહેવા દ્યો, મારી વાત જ કરો, આપણી જ વાત કરો કે મને ખબર પડી ગઈ. હાલો ધોયા હાથો હથિયાર, હવે આપણે ત્યાં જઈએ. આપણે સાથ અને જવું નથી, બીજાને બોલાવી લઈએ કે ચાલો અમારી ઇન્દ્રાવતી રાહ જોવે છે. કેટલી રાહ જોવી છે, ચાલો જલ્દી તૈયાર થાવ. આ રમકડાને, નકલી રમકડાને છોડો અને અસલને તમે પકડો. એ વાત છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તુમ સ્યાને મેરે સાથજી જીન રહો વિષય રસ લાગ પાઉ પકડ કહે ઇન્દ્રાવતી ઉઠ ખડે રહો જાગ. કે તમે જાગો, વિષયના રસને તમે એક બાજુ મૂકી એમાં ડૂબ્યા છો તો તમે તેમાંથી નીકળો અને હવે ચાલો. તો આપણે ચાલશું ને સુંદર સાથી? કારણ કે આવાજ લગાવું ગલી ગલી, પીલો રે કોઈ પ્રેમ કા પ્યાલા, આવાજ લગાવું ગલી ગલી. આજે અમૃતની બુંદ આજે સુંદર સાથના ઘર ઘરની અંદર જઈ રહી છે અને એ બુંદ એવી અસર કરે. રાજજી મહારાજને એવી પ્રાર્થના કરું કે હે ધણી, સુંદર સાથના હૃદયની અંદર આ અમૃતની બુંદ એવી અસર કરે
કે સુંદર સાથથી સંસારમાં બેઠા બેઠા જ એમને પરમધામના બધા જ સુખ પ્રાપ્ત થાય. આવો સમય થઈ ગયો સુંદર સાથજી. જેમ આ અડધો કલાક જતા વાર નથી લાગતી ને, એમ અહીંયા આટલો સમય જતા વાર લાગી છે. તો અડધો કલાકને ક્યાં રોવાનું સુંદર સાથજી? સમયનું સંસારનું નામ જ છે સરકતે ઇતિ સંસાર. સરકતો જ જશે, સરકતો જ જશે. પણ એમની સાથે આપણે અંદર સમયની અંદર બદલાવ આવે છે, તો આપણા વિચારોની અંદર પણ બદલાવ આવે. એ જ પ્રાર્થનાની સાથે આજે વિરમું છું. મળશું કાલે 7:15 વાગે. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.